હેલો ગાઈઝ, કેમ છો બધામાં? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજે આપણે અહીંયા સિડનીમાં ગરબા આવ્યું છે અને આજે અનફોર્ચ્યુનેટલી અમારી જોબે છે. તો આજે રસ કરીને જોબ પતાવવાની છે ગરબાના ટાઈમે ગરબા ગાવા પહોંચી જઈએ. તો અને આજે ટ્રક બી થોડી મોટી છે, તો ઇટ્સ હાર્ડ ટુ પાર્કિંગ ની ગલીમાં જવા દેવું એ બહુ મુશ્કેલ છે. આજનો વિડીયો તમે જો, અમે એક નોર્મલ વર્કિંગ ડે બતાવીએ તમને આજે કે કેવું હોય એક નોર્મલ વર્કિંગ ડે ઓસ્ટ્રેલિયામાં, બરાબર. અને ઇન બિટવીન તમને ઘણું બધું ડિટેલ્સ આપીશું કે જે તમે અવેર નહીં હોય. ઓકે, તો અહીંયા આપણે એક ભાઈને પિક કરવા આવ્યા છીએ. તો એ ભાઈ આવે છે આપણે એ ઓલ થ્રુ આઉટ પ્રોસેસમાં આપણા જોડે રહેવાના, હેલ્પ કરવાના મને બધા કામમાં. તો આજે ઓલરેડી લેટ બી થઈ ગયો. અમારે 6:30 કે 6:15 આજુબાજુ નીકળવાનું પ્લાન હતું, પણ ઓલરેડી 6:57 તો અહીંયા જ થઈ જઈએ. ના ભાઈ, હજુ હવે આવે 7 વાગ્યા એટલે ટ્રક જોડે પહોંચીશું 7:15 અને વેરહાઉસ પહોંચીશું 8 વાગે આજુબાજુ. આમાં પહોંચવાનો પ્લાનિંગ હતો 7:20 કે 7:10. ઓલરેડી લેટ થઈ ગયો. લેટ્સ સી વોટ હેપન્સ. ભાઈ આવે હા ભાઈ, આપણા જોડે રહેવાના આખો દારો. હાય કે ઓડિયન્સ ને ભાઈ, હાય. હેલો હેલો, કેવું છે ભાઈ? મજા? કેવું છે ભાઈ? આજે આપણે મજબૂત કામ કરવાનું ને રાતે ગરબા આવે એટલે જલ્દી પતાવવાનું. 100% પતી જશે. હાવ કેટલું ફરવાનું તમને ખબર છે? આપણે બહુ બધું ફરવાનું આજે. આજે તો બહુ બધું, એટલે બ્લેક ટાઉન જવાનું હોય. ઓહો, બ્લેક ટાઉન થી કેલવિલ બાજુ, લિવરપુલ, હર્ટસવિલ, બધું ઊંધું ફરવાનું. આખું સિડની નું ચક્કર મારવાનું છે, એટલે કહું પતી જશે. લેટ્સ સી વોટ હેપન્સ બ્રધર. જસ્ટ ફાસ્ટન યોર સીટ બેલ્ટ. ઓકે બ્રધર, ટ્રાય અવર બેસ્ટ. પણ ગરબા ગાવા તો જવાનું હો માઈક. સો ધીસ ઇઝ અવર કાર પાર્ક હિયર એન્ડ ધીસ ઇઝ અવર ટ્રક ફોર ટુડેઝ વર્ક. આ ટ્રક છે ભાઈ, આપણે કામ કરવાનું છે આજે આની સાથે. જોઈ લો હાઉ બિગ ઇઝ ઇટ. આમાં તો પાછો 5 મિનિટ મારે ચાલુ રાખવું પડશે. તાના આની એર બ્રેક આવે ને, તો એર બ્રેક માટે 5 મિનિટ ચાલુ રાખવું પડશે. બરાબર, તો 5 મિનિટ ચાલુ રહેશે અને એની એર બ્રેક થશે. બરાબર, તો આજે આનાથી આપણે ડિલિવરી કરવાની છે. તો ચલો ગાઈઝ, મળીએ પછી. ઓકે, વેરહાઉસ પહોંચી તો અડધા કલાક જેવો ડ્રાઈવ વેરહાઉસ જવાનો, ટ્રક લઈને જવાનું, બરાબર. અને ત્યાં જઈને લોડ કરી શકતો. કરો કંકોના ની સવારી નીકળ પડી હે ભાઈ લોગ. ये चलिए भाई, सवारी નીકળી પડી है भाई मार्केटમાં. તો એટલે આપણી સવારી ઠીક લાગે છે. ના કરો ભાઈ, માઇક કામ કરવાનું હોય. ફાઇનલી રીચ એટ વેરહાઉસ. ઠંડીનો માહોલ છે, તો જેકેટ બેકેટ પહેરીશું, પછી કર્ટેન ખોલશે, પછી ટ્રક લોડ કરીશું અને પછી નીકળીશું, બરાબર. આવી રીતના પાર્ક કરીને ડિલિવરી કરવી પડે ભાઈ. જુઓ, હાલ 2 પેલેટ ઉતારે. આવી રીતના ડ્રાઈવે મને એવું મૂકવાનું, પ્રોપર પાર્કિંગ મળે નહીં. આને તો પાર્ક થાય નહીં. આવી રીતના. માઇક શું કરો છો? ચા પીએ છે. બે ડિલિવરી કરીને એ લોકોએ અમને ચા ઓફર કરી હતી. ચા આવું કર્યું? કેટલો પેલેટ ઉતારે હોય? આજે તો 2, અહીંયા 2 ઉતારે. એના સિવાય ટોટલ બીજા 2-3 ઉતારી દીધા અલગ. એવું કેવું રહે? મજા આવે? ટુ મચ વર્ક કરાય પણ શાંતિથી. અને ટ્રકમાં કેવું મજા આવે? આમાં ટ્રકમાં આપણે તો બેહી રહેવાનું છે, એટલે આપણો માટે મજા છે. ડ્રાઈવર આવે ભાઈ, ડ્રાઈવર મારો ભાઈ ચલાવે, આપણે બેહી રહેવાનું. જો આ રીતના ભાઈ કર્ટેન બંધ કરે, ભાઈ શીખવાડો આપણો કર્ટેન છે રીતના બંધ થાય. ચેક કરો, જુઓ કેવું કર્ટેન બંધ કરો. જુઓ, સાચો મૂકી માઇક પડી ના જાય. હો હાલે. હા, હવે કેટલા પેલેટ? 10 પેલેટ નહીં માઇક? 10 પેલેટ ઉતારવાનો બાકી, 4 ઉતાર્યો. હા જો કર્ટેન ખેંચી માઇટે. હા હા હા, પાછળ કેમેરો આનો નહીં હો ભાઈ. કેમેરા વગર અમારે માઇટને ફોન કરીને દિવસ મારવું પડે.
આ રીતના કંઈ ટાઈટ કરશે. આવું આગળ ને પાછળ બે આવા મોટી ટ્રકમાં ભાઈ બક્કલ ફિટ કરશે અને આવશે. ત્યાંથી હું ટ્રક ચાલુ કરું, કારણ કે ટ્રકમાં કેવું એર બ્રેક આવે ને તો થોડી વાર ચાલુ રાખીને પછી હકાવાય. તો આ રીતના ટ્રક પાર્ક કર્યો તો આપણે ડિલિવરી કરવા બરાબર. ચાબા મૂકો ઉપર, એકદમ પકડી ચડવાનું બરાબર. આ ડિલિવરી થયેલી એક કોપી સાનું કાઢો, ચાબા મૂકો. આ ટ્રકમાં શું હોય, ટ્રકની સિસ્ટમ બતાવી તમને. આ ટ્રક ચાલુ છે બરાબર. આ જે બે છે ને, આ બે એ એર બ્રેકનો, આ રેડના ઉપર વ્હાઇટમાં જાય ને તાણે જ તમારે હકાવવાની બરાબર, તાણે જ હેડે. અને આ ફ્યુલના ટેમ્પરેચર એ તો ખબર ને તમને બરાબર. આ ગિયર બોક્સ છે બરાબર. આ ન્યૂટન, રિવર્સ અને ડી ડ્રાઈવ મોડ, અને આ હેન્ડ બ્રેક છે. આમાં ખાલી મેન જ ધ્યાન રાખવાનું મોટી ટ્રકમાં, આ એર બ્રેકનું હોય ને પ્રોપર રેડના ઉપર જાય ને વ્હાઇટ થાય ને પછી જ ચલાવવાનું. અને આવો ટ્રક તમે ચલાવતા હોય ને એટલે મેક શ્યોર કરવાનું કે તમે રિવર્સ મારતા વેરી ક્યાંય પાર્ક કરતા વેરી ક્યાંય સ્ટ્રીટમાં જાઓ ને તો વેરી સ્લો એન્ટર થાવ, વેરી સ્લો જાઓ બરાબર. તો દેટ ઇઝ વોટ રિકમેન્ડેશન. ચલો નેક્સ્ટ ડિલિવરી મળીએ પાછા. ભાઈ હવે બ્લેક ટાઉનમાં TIG ધ ઇન્ડિયન ગ્રોસરમાં હોય ડિલિવરી. તો ટ્રક હોય પાર્ક કરીએ આપણે, નેક્સ્ટ ડિલિવરી પહોંચી જઈએ. માઇટ ખોલીશું દરવાજો બરાબર. આ રિચમન્ડ રોડ ઉપર પાર્ક ના કરાય એટલે આ રીતના અંદર ગાલ્યો ડ્રાઈવમાં સહેજ જ અંદર છે જુઓ બરાબર. તો ચલો આ ડિલિવરી પતાવી દઈએ. માઇટ હાઉસ તો જોશ ચલો ડિલિવરી પતાવી દઈએ. That's our Yes, drink man. and that's our chakna. ફાઇનલી આપણે બે ડિલિવરી બાકી. આ પેલા મોજ અને આ ઊંઘવાની જગ્યા ભાઈઓ. હવે તમારે ઊંઘવું હોય ને તો આમ લોબા થઈને ઊંઘીએ કો આ બે સીટોના પાસે. ચલો ચાલુ કરો. બોલો શ્રી અંબે માત કી જય. ઇઝ અ ચીઝી ગાર્લિક, ચીઝી બ્રેડ, Cheesy garlic, yeah. ચીઝી ગાર્લિક. મસ્ત. Happy Paneer in the house. Wow. Oh my goodness. Awesome baby. આ પાછા ચેક કરાયું બ્રેડ. Cheesy crust. હાય તો ફાઇનલી એટ લાસ્ટ સ્ટોપ 9 પેલેટ ડિલિવર કરી દીધા છે. અહીંયા 5 પેલેટ ઉતારવાના છે. અહીંયા બતાવી દો જગ્યા. અહીંયા તો ડાયરેક્ટ પેલેટ જેથી કામ થઈ જશે. તો Now he is opening the tailgate. આ ટેલ ગેટ કહેવાય અને તે રીતે યુઝ કરતા એ તમને બતાવું. ઠીક છે. કરીને આ ટેલ ગેટ આ રીતના યુઝ કરવાનું હોય. જેથી કરીને ડાયરેક્ટ સામાન ઉપર ચડી જાય આપણો, એના માટે. ઓકે બ્રધર. બાકી બધા ઓટોમેટિક આવે છે. આપણે કરવાનું હોય આને. ઓકે બ્રધર.
બતાવતું ચમ નહીં તાર ના બતાવ ડન ધેટ્સ ગ્રેટ બ્રધર આ રીતના આવી ગયું સીધો ટ્રક રિવર્સ કરીશું ડાયરેક્ટ પેલેટ આઉટ બતાવી દો તો આજની આપણી 14 પેલેટની જોબ પૂરી 9 પેલેટ ડિલિવર કરી દીધા 5 બીજા ધેટ્સ ઇટ ડન ઓય તે અમે લઈ ગયા કોઈ થયું આવું હા તું ધક્કો માર્યો તો ને બધું દીધી માં ભાઈ તો ભાઈઓ ફાઇનલી જકન ડ્રોપ કરી હતી કન આવી ગયા હે હવે અહીંથી પતી ગયું આજનો વિડીયો આપણે પૂરો કરીએ બરાબર ભાઈઓ નેક્સ્ટ વિડીયોમાં મળીશું લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા ભાઈની ચેનલ બરાબર આજનો દારો હોય પૂરો થાય આ છે અમારી ટ્રકની લાઈફ અને આ છે અમારો એક દારો ટ્રક લાઈફનો તો કેવો રહ્યો એક્સપિરિયન્સ તમે જણાવો આજની અર્નિંગ તો નહીં કહેતો પણ તમને ફ્યુચરમાં કહીશું બરાબર તો ટ્રક લાઈફ કેવી લાગી તમને તમે ચાન્સ મળો હોય આવવાનો તો તમે આ રીતના ટ્રક ચલાવશો ટ્રક ચલાવવાનું પ્રિફર કરશો શું તમને આ ટ્રકની જોબ કેવી લાગી ઇઝી લાગી હાર્ડ લાગી તો તમારો વ્યૂ કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો બરાબર અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહો ગુડ બાય મળીએ નેક્સ્ટ વિડીયો બાય